પ્રત્યક્ષ રીતે રજૂ કરી દીધી વાતનો મને અતિશય આનંદ છે। આપણે સૌ કયા હેતુથી ભેગા થયા છીએ, શું કામ ભેગા થયા છીએ અને ભેગા થવા પાછળનું કારણ શું છે અને 2 મહિનાથી પ્રદીપભાઈની મહેનત કઈ છે, ભાવેશભાઈનો પુરુષાર્થ કયો છે, એ સર્વ વાતોને આજે સંવાદના સ્વરૂપમાં આપણે સૌએ પરસ્પર વાગોળવાની છે। પરંતુ એ પહેલા આપણી પરંપરા મુજબ હું અહીંયા પૂર્વ ભૂમિકા બાંધું, આજના કાર્યક્રમની પ્રાસ્તાવના રજૂ કરું એ પહેલામાં આદ્યશક્તિ આપણા સૌના, આપણા બાળકોના અને આપણી વિદ્યાની ધરોહરને જેને ઉત્તરોત્તર યુગોથી આજ સુધી વહેડાવી છે, માં શારદા ભવાનીના શરણોમાં વંદન સાથે આપણે ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। વાલીશ્રીઓ, આપની આ નિયમિતતા અને આપની પ્રત્યક્ષ ઉપસ્થિતિ આજના વાતાવરણને દીપ પ્રાગટ્યથી અતિ આધ્યાત્મિક, ધાર્મિક અને ખૂબ જ લાગણીશીલ બનાવી દઈએ અને માં ભગવતી શારદા ભવાનીના શરણોમાં વંદન સાથે પ્રાર્થના કરીએ કે ભારતના ભાવિ ઘડનારા આ દરેક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિત્વના માધ્યમથી આપનું બાળક રાષ્ટ્ર ગૌરવના સહભાગી બને। આવી સુંદર મજાની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ। ઉપસ્થિત મહેમાનશ્રી અને સંસ્થાના ઓનર એવા પ્રદીપભાઈ ને ભાવેશભાઈને વિનંતી કરીએ કે આજના શુભ પ્રસંગે અને આજના શૈક્ષણિક પ્રસંગે તમામ મહેમાનશ્રીઓ સાથે માં શારદા ભવાનીના શરણોમાં વંદન સાથે દીપ પ્રાગટ્યની વિધિ કરીએ અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈને, મેહુલભાઈ। ખાલી માથાકૂટ 25% છે, પ્રદીપભાઈ આજે પૂરી કરી દેશે। કહેવાનો ભાવાર્થ એ છે કે આજનો જે કાર્યક્રમ છે એનું ટાઇટલ જોવા જોઈએ તો શિશુ વિહાર પરીક્ષા 1 એટલે કે જેવી રીતે જવાહર નવોદયની પરીક્ષા થાય છે એને સમકક્ષ એક ડેમો ક્રિએટ કરીને આપ સૌ સુધી પહોંચવાનો અને આપની સાથે યથાર્થ સ્વરૂપમાં ખરેખર જવાહર નવોદયના જે ફાયદા, ગેરફાયદા, એની નેગેટિવિટી, એની પોઝિટિવિટી, એની જરૂરિયાત અને એની તાતી જરૂરિયાત અને અત્યારે એની વાસ્તવિકતા વગેરે જેવી બાબતોના સંયુક્ત સ્વરૂપે આપણે સૌ ભેગા થયા છીએ। ત્યારે મને કહેતા આનંદ થાય કે આ વિસ્તારમાં વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસ જેમણે હવે જવાહર નવોદય ભવન તરીકે નિર્માણ પામતું જાય છે, એ સંસ્થાએ આ પરીક્ષાનું આયોજન કર્યું અને 275 175 ને સાહેબ, હા 175 વાલીઓ સાથે જોડાણા અને એક જ મંચ પર 175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી। આ સંસ્થાની સફળતા છે। એકવાર જોરદાર તાળીઓથી આ ભાવને વધાવી લઈએ અને એમના પુરુષા નિસ્વાર્થપણે નિઃશુલ્ક કરવામાં આવેલો પ્રયત્ન છે। આમાં કોઈ પણ પ્રકારનું પેમેન્ટ લેવામાં આવ્યું નહોતું। તેમ છતાં આપણા બાળક સુધી યથાર્થ સ્વરૂપમાં આ જે પ્રોજેક્ટ છે ગવર્મેન્ટનો એની તમામ લાક્ષણિકતાઓ તમ સુધી પહોંચે એવો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો। અખા ભગતની બહુ એક સુંદર મજાની વાત છે કે અંધે અને અંધારે મેળાને જેમ તલમાં કોદરા ભળ્યા, ન થાય ઘેસ કે ન થાય ગાણી, અખું કી અમે એ વાત જાણી। તો બીજી એક પૂરી એવી રીતની વ્યાખ્યા છે કે મૃગજળની નાભીમાંથી એવું તે બિંદુ જડ્યું, એ પાણીમાં જઈને ભળ્યું અને સુગંધમાં એ અત્તર જડ્યું। આ બંને એકબીજાની વિરુદ્ધાભાસી છંદ છે। અખો ભગત એવું કહે છે કે ધન જે આવે તલ, એની અંદર કોદરા ભળી જાય એટલે એનું ખોળ ન થાય કે જે પશુ ખાઈ શકે, એમાંથી તેલ ન નીકળે જે માણસ પી શકે, એવી દુર્દશા થાય। બીજી બાજુ મૃગજળના નીતરતા નાભીમાંથી, બિંદુમાંથી તમે અત્તર બનાવો એટલે આપણને બધાને સંભવ ગમે। કહેવાનો ભાવાર્થ વાલી મિત્રો એ છે કે તમે તમારા બાળકના જીવનના તલમાં કોદરા ભળવા માંગો છો કે એને મૃગજળની અંદર પાણીમાંથી અત્તર બનાવવા માંગો છો? આ નિર્ણય કરવાનો સમય હવે આવી ગયો છે અને આ નિર્ણય ચોક્કસ થાય, પાકો થાય, તટસ્થ થાય, પારદર્શક થાય, વિવેકશીલ થાય અને આર્થિક રીતે તમારા બજેટમાં આવે ને એવો થાય। એટલા માટે આપણે સૌ ભેગા થયા છીએ। વિશેષ આ
સંસ્થાએ અમને બોલાવ્યા છે અને પ્રદીપભાઈ મારા મિત્ર છે એટલે ડાઈ વાતો કરવી એવું કંઈ નથી. આ વિસ્તારમાં મેં 10 વર્ષ આપ્યા છે અને પ્રદીપભાઈ સાથે પ્રત્યક્ષ કામ કર્યું છે. બાલકૃષ્ણભાઈને બધા પ્રત્યક્ષ અમારા સાક્ષી છે. કહેવાનો મતલબ એ છે કે અમારી ભાષામાં, શિક્ષકોની ભાષામાં કહીએ તો રોજ નવું સર્જન કરીને જગતની સામે મૂકે એ શિક્ષક છે અને એને અપનાવે અને એમાં પુરુષાર્થ કરીને આગળ વધે ખરા અર્થે શિક્ષણ છે. પ્રદીપભાઈ ને ભાવેશભાઈ એવા વ્યક્તિ છે જેને સપનું બીજી વખત રિપીટ નથી આવતું. નવું જ સપના આવે. ઊંઘમાં સૂતા હોય તો એના સપનાય નવા હોય. ક્ષણે ક્ષણે કંઈક નવું કરવાની તત્પરતા દાખવી શકે એ ખરા અર્થે શિક્ષક હોય. અને વર્ષોથી આ વિસ્તારની અંદર આ રોડ પણ નહોતો ને એ અરસામાં એમની સંસ્થા અહીંયા એક્ટિવ હતી અને આટલા વર્ષથી એ કામ કરી રહ્યા છે. જવાહર નવોદયની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત સિટીની અંદર ખાલી આ એક જ સંસ્થા જેના 8 વિદ્યાર્થીઓ સફળતાથી સફળતાને પ્રાપ્ત કરી છે અને 8 વિદ્યાર્થીને એક જ ક્લાસીસમાંથી જવાહર નવોદયની પરીક્ષા પાસ કરાવનાર પ્રદીપભાઈ ને એની સંસ્થા છે. આ ઉત્સવને ઉજવવા માટે, આનો હર્ષ ઉલ્લાસ સાથે આપણે ઉજવવા માટે ભેગા થયા છીએ. બીજું, જે આ શિશુ વિહાર પરીક્ષા 1.0 આપી છે તમારા દરેક બાળકોએ, એના ઇનામ વિતરણ કાર્યક્રમ માટે પણ આપણે ભેગા થયા છીએ. ત્રીજી વાત, એમને ચેક વિતરણ અને ટ્રોફી દ્વારા પણ સન્માનિત કરવાના છે. હવે તમને એવું નવું લાગશે કે કંઈક આપે છે એટલે જવું જોઈએ. શિક્ષકે તો આજીવન આપવા માટે જ સર્જન થયું છે અને એમને આપ્યા જ કરવાનું છે. પણ વાલી મિત્રો, જ્યાં સુધી આપણે દિશા વિહોણા હોઈએ ત્યાં સુધી જાણતા હોવા છતાં પણ આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકતા નથી. જવાહર નવોદય કંઈ નવું નથી. સુરતમાં ચાલે જ છે, આખા ગુજરાતમાં ચાલે છે, આખા દેશમાં ચાલે છે. બધા જ પરીક્ષાઓ આપે છે, દર વર્ષે ભરતી થાય છે. પરંતુ એની લયબદ્ધ રીતે ક્રમાનુક્રમ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓથી તમે અવગત થાવ અને એ લયમાં આપણે કામ કરીએ તો જે આ 8 વિદ્યાર્થીઓ છે ત્યાં આપણે 20 વિદ્યાર્થીઓને ઊભા રાખી શકીએ. આ હેતુ સાથે આપણે ભેગા થયા છીએ અને આ સુંદર મજાનો હેતુ આપણે અહીંયાથી પ્રગટ કરવો છે. જે જવાહર નવોદયના ક્લાસીસ છે એના બાબતની અવેરનેસના કાર્યક્રમ માટે આપણે મળ્યા છીએ, ઇનામ વિતરણ માટે મળ્યા છીએ અને પરસ્પર તમારી સાથે લાગણીસભર નાતો બંધાય એટલા માટે મળ્યા છીએ. હવે ઘણી વાર છે ને મેહુલભાઈ એવું થાય કે શિક્ષકો એમ કે અમે ફી ભરી, શિક્ષકોને કહી દેવાલી અમે ફી ભરી એટલે હવે અમારું બાળકને તમે જાણો. આપણે એ યુગમાં આવી ગયા છીએ વાલી મિત્રો કે જ્યાં તમારી ફી આપી દેવાથી શિક્ષણ સંપૂર્ણપણે બાળકની અંદર દાખલ કરી શકાશે નહીં. વાલી, વિદ્યાર્થી અને શિક્ષકનો ત્રિવેણી સંગમ થાય તો કંઈક જ્ઞાનની ધારા ઉત્પન્ન થાય. એવા કોમ્પિટિશનના યુગની અંદર આપણે આપણા મહેમાનશ્રીઓ અહીંયા આવ્યા છે તે દરેકને આપણે સન્માનિત કરવાના છે. ત્યારે કોઈને કુંજન વગર ન ચાલે, મધુકરને ગુંજન વગર ન ચાલે. આપ અમારું એવું આતિથ્ય ભલા અમને તમારા વગર કેમ ચાલે. આ એવા શિક્ષણ ક્ષેત્રના મહારથીઓ મહેમાનો છે કે જેમને આ સંસ્થાના પ્રેમ, લાગણી અને સ્નેહથી ખેંચાઈને આવે એ આનેરો અવસર કહેવાય. આજના આ સુંદર મજાના અવેરનેસ પ્રોગ્રામની અંદર તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હોય એ આ સંસ્થાનો અહોભાવ કહેવાય, અહોભાગ્ય કહેવાય. આ મંચની શોભા જેનાથી વધી હોય એ અમારા સદભાગ્ય કહેવાય. આવી સુંદર મજાના મહેમાનોને આપણે સન્માનિત કરવા હોય ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે આચાર્ય શ્રી વશિષ્ઠ વિદ્યાલય માનનીય મેહુલભાઈ વારદોડિયા સાહેબ. હું વિનંતી કરીશ કે મંચ પર પધારશે અને ભાવેશભાઈ તેઓને સન્માનિત કરશે. આપણે સભા સન્માન સત્કારની ક્ષણને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લઈશું. મંચ પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ માનનીય સેના પ્રમુખ શ્રી શ્રીધામ રેસિડેન્સી કામરેજ સુરત, મહેન્દ્રભાઈ બીવાળા ફાઉન્ડેશનના ઓનર, માજી પ્રમુખ શ્રી આહિર સમાજ સંગઠન કામરેજ. બહુ લાંબો પરિચય છે, જોરદાર તાળીઓથી વધાવો. વિનંતી કરીશ ભાવેશભાઈને કે તેઓને સન્માનિત કરશે. એ જેટલા હાઇટમાં લાંબા છે ને એ ભાઈ ત્યારથી લઈને રજિસ્ટ્રેશનથી માંડીને પરીક્ષા આખી પૂર્ણ થઈ ત્યાં સુધી અનેક પ્રકારના સવાલો. હમણાં મને ગેટ પર પણ એક વાલી પૂછતા હતા કે અમે આને સમજી શક્યા નથી સંપૂર્ણપણે, પણ હા અમને પ્રદીપભાઈ કીધું ને એટલે કરવાનું. આ ભરોસાને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. બહુ ઓછા શિક્ષકો આવી નામના કમાઈ શકે. આ વિસ્તારની અંદર પ્રદીપભાઈ કીધું એટલે અમારે કરવાનું, એમાં કંઈ પણ ગલત ન હોય, અમારા બાળકનું ભલું જ થતું હોય. આ જ્યારે શિક્ષક આવા શબ્દોને સાંભળે ને સાહેબ ત્યારે એના રૂવાટા બેઠા થઈ જાય. કારણ કે આ માટે જ તો જન્મ લીધો હોય શિક્ષકોએ.
પછી એ બાળકનો ઇક્યુ લેવલ ને આઈક્યુ લેવલ તો એ ઈશ્વર જાણે, પણ એ બાળક અમારું થઈ જાય અને આ સંસ્થા તમારી થઈ જાય, આ પરસ્પર સ્નેહની પારાકાષ્ઠ સુધી આપણે પહોંચીએ ને ત્યારે ખરા અર્થે શિક્ષણને આપણે આપી શકીએ. ભાવેશભાઈ સમાજશાસ્ત્રમાં MA BEd છે ને હંમેશા ભાવેશભાઈ એવું કહેતા હોય કે શિક્ષણ એટલે શું? તો શિક્ષણ એટલે બાળકનો એવો સર્વાંગી વિકાસ કે જેમાં બાળકનો સામાજિક, આર્થિક, માનસિક, પારિવારિક, શારીરિક દરેક પ્રકારનો હેતુ હોય. આદરણીય બાલકૃષ્ણભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, ભવ્યજોત વિદ્યાલયના આચાર્ય શ્રી. અત્રે આ મંચ ઉપરથી વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસને એના ઓનર તરફથી આપને પ્રેમ, લાગણી અને સ્નેહપૂર્વક, આદરપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ, ગાથીએ છીએ. ત્યારે આ જવાહર નવોદય શું કામ, તેના ફાયદા કયા કયા છે, તેની પરીક્ષા શું હોઈ શકે, આવા અનેક પ્રકારના વધાવી લેશું. મને વિશેષ કહેતા આનંદ થાય કે શિક્ષણ ક્ષેત્રની અંદર છે એમાં બાલકૃષ્ણભાઈનો ફાળો ખૂબ સુંદર મજાનો રહ્યો છે. અમસ બધા જેની પગદંડી પર પાછળ ચાલનાર વ્યક્તિઓ હતા. ખૂબ સુંદર મજાની આપણે વાતો કરવી છે. વિશેષ આપણે આ કાર્યક્રમને આગળ લઈ જઈએ પહેલાં આપણે આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે 3 તબક્કાની અંદર. એમાં 1 થી 30 નંબર જે આ શિશુ વિહાર પરીક્ષા આપણે 1.0 લીધી એમાં જે સફળતાને પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. એમાં આપણે 3 વિદ્યાર્થીઓને મોટા ચેકથી, બીજાને 1 નંબરથી લઈને આપણે 40 નંબર સુધીના વિદ્યાર્થી, 20 નંબર સુધીના વિદ્યાર્થીઓને 501 રૂપિયાથી, અને ત્યાર પછી જે પ્રોત્સાહિત ઇનામ છે અને જે સ્કોલરશિપ છે, આ દરેક મુદ્દાનું વિગતે વર્ણન સાથે તમ સમક્ષ બધું જ પ્રેઝન્ટેશન મૂકવાનું છે. પરંતુ જેમ મેં આગળ કીધું એમ અનેક વાલીના મનની અંદર પોતાના માનસ પટ પર રમતા દરેક સવાલો હશે કે આ જવાહર નવોદય પરીક્ષા, ઘણાએ તો હજુ એવા ફોન કરવાના શરૂ કરી દીધા છે કે આ જવાહર નવોદય એટલે શું? આ બહુ દુર્ભાગ્ય કહેવાય કે આટલી સરસ મજાની પ્રોજેક્ટની એક્ટિવિટી કેન્દ્ર સરકાર આપણા માટે ચલાવી રહી છે અને આપણે એનાથી અવગત નથી. હવે ઘણા વાલી તો પ્રદીપભાઈ એવું કે મફતનું લેવાય, મળતું હોય ને લેવાય નહીં. તમને લાગે છે વાલીઓ કે આ દુનિયામાં જગતમાં કોઈને મફતનું આપે ખરા? જવાહર નવોદયમાંથી ટ્રેન થયેલો વિદ્યાર્થી દરેક રીતે, જેમ મેં આગળ શિક્ષણની વ્યાખ્યા કીધી તે રીતે દરેક રીતે કેપેબલ છે અને દરેક રીતે એનો સર્વાંગી વિકાસ થાય છે. અને ભૂલી જાઓ કે કઈ વસ્તુ મફતમાં મળે છે તો ત્યાં કંઈ હોય નહીં, અથવા તો સરકારી શાળા હોય ત્યાં શિક્ષણનો અભાવ હોય. આ બધી જ માન્યતાઓને તમારા મગજમાંથી દૂર કરવા માટે જ આ પ્રોગ્રામ બનાવ્યો છે. અવરનેસ શબ્દનો મતલબ જ એ છે કે તમે યથાર્થ સ્વરૂપમાં જાણો કે આ જવાહર નવોદય એકચ્યુઅલમાં છે. ની અંદર પધારેલા આમંત્રિત મહેમાનો, મેહુલભાઈ વશિષ્ઠ વિદ્યાલય, મહેન્દ્રભાઈ વાળા, આચાર્ય શ્રી બાલકૃષ્ણ સર, એવી મહેનત કરી રહ્યા છીએ. દર વર્ષે અમારે એક એવી ઘટના બનતી કે નવોદયના ક્લાસ જ્યારે પણ અમે શરૂ કરીએ 5મા ધોરણની અંદર, તો વેકેશન ખુલતા અમુક બાળકો એ સમયની અંદર જોઈન્ટ કરી લે. અમુક વિદ્યાર્થીઓ છે એ 1 મહિના પછી કે 2 મહિના પછી ખ્યાલ આવે કે મારું બાળક 5મા ધોરણની અંદર છે અને મારે એને નવોદયની પરીક્ષા અપાવવાની છે, તો એ સમયે જોઈન્ટ કરવા માટે આવે. અમારા માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ વિદ્યાર્થીઓ જે પાછળથી જોઈન્ટ કરે છે એમને 1 વર્ષની અંદર જે સિલેબસ પૂરો કરવાનો આવે છે એ સિલેબસ આટલા સમયની અંદર પૂરો કેવી રીતે કરવો? જે વ્યક્તિઓ 6ઠ્ઠા મહિનાથી જ્યારે જોઈનિંગ કરતા હોય અને એ આખો વર્ષ દરમિયાન નવોદયની તૈયારી કરે અને પછી આવું પરિણામ મેળવે છે, અને આ વિદ્યાર્થીઓ જ્યારે 2-3 મહિના લેટ એડમિશન લે તો એ વિદ્યાર્થીઓને કવર કેવી રીતે કરાવવું? અમારા માટે માત્ર તમારી ફીસ વસૂલવા માટે જ અમે નથી બેઠા. અમારા માટે માત્ર પૈસા જ ઇમ્પોર્ટન્ટ નથી. તો એના માટે થઈને છેલ્લા 7 વર્ષની અંદર જે પ્રશ્ન મૂંઝવતો હતો એ પ્રશ્નનું સોલ્યુશન અમે આ વર્ષે લાવીને એક પરીક્ષાનું અગાઉથી આયોજન કર્યું. જે પરીક્ષા માત્ર ને માત્ર 4થા ધોરણનો વિદ્યાર્થી જ આપી શકશે, એટલા માટે કે એ વિદ્યાર્થી જ્યારે 5મા ધોરણની અંદર આવશે તો એને એટલી ખબર હશે કે મારે 5મા ધોરણની અંદર આવીને એક નવોદયની પરીક્ષા આપવાની છે. 5મા ધોરણની અંદર એક નવોદયની પરીક્ષા આવે છે જે મારા માટે છે. વાલીને પણ એટલી ખબર પડશે કે મારું બાળક 5મા ધોરણની અંદર આવ્યું છે અને મારા બાળકને મારે નવોદયની પરીક્ષાની તૈયારી કરાવવી જોઈએ. અને એ એટલા વિદ્યાર્થીઓ કે એટલા વાલીશ્રીઓ
પાંચમું ધોરણ શરૂ થવાની સાથે જ પોતાનું એડમિશન મેળવીને 1 વર્ષનો પૂરેપૂરો સમયનો સદુપયોગ કરે એના માટે થઈને અમે આ પરીક્ષાનું આયોજન કર્યું. અને કહેતા મને એટલો આનંદ થાય છે કે એ પરીક્ષાની અંદર અમે જેટલી સફળતા વિચારી હતી એના કરતાં પણ ક્યાંય સારી 175 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપી અને અમને ખૂબ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો. અમે એટલું વિચાર્યું નહીં હતું કે 100 વિદ્યાર્થી ઉપર પણ આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, અને પોણી 200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અને સૌથી વધારે આનંદની વાત આજની હતી કે અમે વિચાર્યું હતું કે 8 વાગે અમે વાલીશ્રીઓ આવી જાય અને 8:10 કે 8:15 અમે કાર્યક્રમ શરૂ કરી શકીએ, અને 90% વાલીશ્રીઓ આજના કાર્યક્રમની અંદર 8:10 પહેલા હાજર હતા. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હવે પરીક્ષા કોણ આપી શકે? શા માટે નવોદયની પરીક્ષા આપવી જોઈએ? નવોદયની પરીક્ષા આપવાથી શું ફાયદો થાય? નવોદયની પરીક્ષાથી નાપાસ થયેલા બાળકને પણ શું ફાયદો થાય? આ બધા જ પ્રશ્નોની મારે ટૂંકમાં ચર્ચા કરવી છે. તો કાર્યક્રમને આપણે જ્યારે આગળ વધારવા માટે નવોદયની પરીક્ષા માટે શા માટે નવોદયની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન આપણા માટે કે શા માટે નવોદયની પરીક્ષા છે એનું આયોજન કરવાનું હોય છે? તો સૌથી પહેલા કે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. સ્ટેજ જરાક પ્લીઝ આવશો. સૌથી પહેલો પ્રશ્ન કે બાળકની અંદર સર્વાંગી વિકાસ થાય. જ્યારે બાળક જ્યારે નવોદયની તૈયારી કરતો હશે ને ત્યારે એ સમયે એની બોડી મૂવમેન્ટથી માંડીને, એના વિચારોથી માંડીને, એની તમારી સાથેના વાતચીતથી માંડીને હરેક બાબતની અંદર એ 1 વર્ષની અંદર શું ફેરફાર જોવા મળે છે મારે તમને કહેવાની જરૂર નહીં પડે. 1 વર્ષની અંદર છે એ બાળકમાં આટલો ફેરફાર તમને જોવા મળશે. ત્યારબાદ બાળકની અંદર વિચાર શક્તિમાં છે એ કંઈક અલગતા જોવા મળે છે. માત્ર 5મા ધોરણનું બાળક કે જેનું લેવલ માત્ર ને માત્ર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા જ પૂરતું હોય છે, એવા સમયે તમારું બાળક જ્યારે ટકાવારીના દાખલા ગણતું હોય, એવા સમયે જ્યારે તમારું બાળક નફાખોટના દાખલા ગણતું હોય, ત્યારે આપણે એક વખત વિચારવું પડે કે આ મારું બાળક 5મા ધોરણમાં છે કે શકીશ, આ મારાથી થશે, છેદ મારાથી ઉડી જ જાય, નફાખોટો દાખલો મારાથી ગણાય જ જાય. કેમ ગણ્યો એની પૂછવાનું. યસ, કેમ ગણ્યો એની પૂછવાનું. કેમ કે એની પાસે શોર્ટકટ કી હોય છે, એની પાસે પોતાના માઇન્ડથી દાખલાની ગણતરી કરેલી હોય છે અને સમયનું મેનેજમેન્ટ કરતા શીખે છે. જે નવોદયનું બાળક 4થા ધોરણનું પાસ કરીને જ્યારે 5મા ધોરણની અંદર આવે છે તો એ 20 દાખલાઓ કે 100 માર્ક્સનું પેપર એ 2 કલાકની અંદર જ્યારે કમ્પ્લીટ કરે છે ને ત્યારે આપણને એમ થાય કે આ પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણને 2 થી 3 કલાક જેટલો સમય લાગતો હોય, જ્યારે નવોદયનું બાળક એ 2 કલાકમાં કેવી રીતના પૂરું કરી શકે છે? કેમ કે એની પાસે ટાઈમનું મેનેજમેન્ટ છે. કયો પ્રશ્ન પહેલા ગણવો, કયો પ્રશ્ન પછી ગણવો, કયા પ્રશ્નને છોડી દેવો, એની પાસે પૂરેપૂરું ટાઈમનું મેનેજમેન્ટ હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે નવોદયની અંદર સૌથી બાળકનો સર્વાંગી વિકાસ થતો હોય છે. નવોદયની પરીક્ષા કોણ આપી શકે? સૌથી મોટો પ્રશ્ન આપણા માટે, નવોદયની પરીક્ષા કોણ આપી શકે? તો કે નવોદયની પરીક્ષા ધોરણ 5માં જે બાળક ભણતું હોય એ નવોદયની પરીક્ષા આપે. ધોરણ 8ની અંદર જે બાળક ભણતું હોય એ નવોદયની પરીક્ષા આપી શકે. અને હવે છેલ્લા 2 વર્ષથી ધોરણ 10ની અંદર જે બાળક ભણતું હોય તે નવોદયની પરીક્ષા આપી. નવોદયની પરીક્ષા 5મા ધોરણની અંદર આપી શકે છે, 8મા ધોરણની અંદર આપી શકે છે અને 10મા ધોરણની અંદર પણ આપી શકે છે. ત્યારબાદ શા માટે ધોરણ 5માં જ નવોદયની પરીક્ષાનું આપણે મહત્વ સમજીએ છીએ વધારે? આપણે કેમ 5મા ધોરણની અંદર જ એટલો બધો વધારે ભાર આપીએ છીએ કે આ 5મા ધોરણમાં બાળક આવે એટલે આપણે નવોદયની તૈયારી કરવી જોઈએ, 8મામાં તો કે ન કરે તો ચાલે, 10મામાં તો કે ન જ આપવી જોઈએ? આવા સવાલ કેમ કે 5મા વાળા ઉપર સૌથી વધારે ભાર આપીએ? કેમ કે પાસ થવાની શક્યતા કેટલી છે? પાસ થવાની શક્યતા કેટલી? તો કે ધોરણ 5ની અંદર 100% શક્યતાઓ રહેલી છે. 100% પાસ થશે એમ નહીં, 100% પાસ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ધોરણ 8ની અંદર 10% જેની શક્યતા છે કે ધોરણ 8ની અંદર જે વિદ્યાર્થી નવોદયની પરીક્ષા આપતો હશે એના માટે માત્ર 10% જેવા ચાન્સ છે કે એ પાસ થઈને તે નવોદયની અંદર જઈ શકે. અને ધોરણ 10ની અંદર પાસ થવાના ચાન્સ એના માટે 90% છે, પણ બાળક જવા માટે રેડી નથી. 5મા ધોરણની અંદર 100% ચાન્સ છે, 8મા ધોરણની અંદર 10% ચાન્સ છે અને ધોરણ 10ની અંદર એની પાસે 90% ચાન્સ પડેલા છે. આવું કેમ? તો કે ધોરણ 5ની અંદર પૂરેપૂરા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું છે. ઇન્ડિયાની અંદર જેટલા પણ સ્ટેટ છે એની અંદર દરેક જિલ્લાની અંદર એક નવોદયની શાળાઓ બનાવેલી છે. સુરત ડિસ્ટ્રિક્ટ હોય તો સુરત ડિસ્ટ્રિક્ટની અંદર એક નવોદયની શાળા બનાવેલી છે. આપણે વાંકલ ગામની અંદર વ્યારા પાસે અહીંથી 58 કિલોમીટર દૂર, બરાબર. તો એ 80 વિદ્યાર્થીનું સિલેક્શન
સુરત જિલ્લામાંથી કરવાનું છે. એટલે કે આખો ક્લાસ 100% ક્લાસ છે એ 80 વિદ્યાર્થીઓથી ભરવાનો છે. એટલે 100% ચાન્સ એના માટે છે. હવે ધોરણ 8 ની અંદર 10% સિલેક્શન શું કામ, 10% ચાન્સ શું કામ, 10%નો રેશિયો શું કામ? કારણ કે 8મા ધોરણની અંદર પોલિસી એવી છે કે જે વિદ્યાર્થીઓ ઘટતા હોય ને એ વિદ્યાર્થીઓનું જ પુનરાવર્તન કરવાનું છે, એટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું છે. આવું કેમ? સમજી લો કે તમારું બાળક ધોરણ 5માં છે અને નવોદયની અંદર પાસ થાય છે અને પછી એ નવોદયની સ્કૂલની અંદર વાંકલ ભણવા માટે જાય તો એ ધોરણ 6, 7 અને 8 3 વર્ષ સુધી નવોદયની અંદર ભણે છે. પ્રાથમિકનું શિક્ષણ ત્યાં પૂરું કરે છે, જો કે ભણવાનું એને 12મા ધોરણ સુધી છે. અને આ 3 વર્ષની અંદર કોઈ વિદ્યાર્થીને સમજી લો કે કોઈ બીમાર પડે છે, કોઈ વિદ્યાર્થી છે એને હોસ્ટેલનું જમવાનું નથી ફાવતું, કોઈ વિદ્યાર્થીને ભણવાનું નથી ફાવતું, એવા રેરર કેસની અંદર 3 વર્ષની અંદર કોઈ વિદ્યાર્થી વાઇન્ડ અપ કરીને નવોદય વાઇન્ડ અપ કરીને ઘરે આવે છે. સમજી લો કે 10 વિદ્યાર્થીઓ 3 વર્ષની અંદર નીકળે છે તો 8મામાંથી 9મામાં જ્યારે બાળક આવે અને 10 વિદ્યાર્થીઓની સીટ ખાલી પડે છે તો આ 10 વિદ્યાર્થીઓની સીટને ભરવા માટે થઈને ધોરણ 8ની અંદર નવોદયની પરીક્ષા લેવામાં આવે છે. અને 10 જ આખા સુરતમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હોય અને એ બધા જ વિદ્યાર્થીઓમાંથી માત્ર ને માત્ર 10 જ વિદ્યાર્થીનું સિલેક્શન કરવાનું હોય. સમજી લો કે 6 વિદ્યાર્થીઓની ઘટ પડે છે તો માત્ર ને માત્ર 6 વિદ્યાર્થીઓનું આખા સુરત જિલ્લામાંથી સિલેક્શન કરવાનું હોય. એટલા માટે મેં પહેલા જ કીધું છે કે ધોરણ 8 ની અંદર 10% ચાન્સ રહેલા છે. જ્યારે ધોરણ 10 ની અંદર સાયન્સમાં વિદ્યાર્થીઓના ઘટના કારણે એટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થીઓની માન્યતા એવી હોય કે મારે છે 11મા ધોરણની અંદર નીટ અને JEE ના ક્લાસ સારી રીતે કરી શકે એવી જગ્યા પર જવું છે, મારે સાયન્સની અંદર છે એ મેડિકલ લાઇનમાં કે એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે, તો એ વિદ્યાર્થી એવું સમજે કે આના કરતાં હું સુરતની અંદર કોઈ પ્રાઇવેટ શાળાની અંદર એડમિશન લઈ લઈશ તો આના કરતાં મને સારી એવી તૈયારી કરી શકીશ, એવી એની માન્યતા છે. CBSE બોર્ડની અંદર તો જવાહર નવોદયને સારામાં સારું શિક્ષણ છે. સ્ટાફ આખો ચેન્જ કરીને દર વર્ષે અલગ અલગ શિક્ષકો સારા મૂકીને પણ સારામાં સારી તૈયારી હવેથી કરાવવામાં આવે છે. તો એવા વિદ્યાર્થીઓ 25-30 બાળકો ત્યાંથી સ્કૂલ છોડીને એની માન્યતા એવી છે કે સાયન્સની અંદર તૈયારી સુરતની અંદર સારામાં સારી કરી શકાય. એના માઇન્ડની અંદર એક કોન્સેપ્ટ બેસી ગયેલો છે કે સાયન્સનું હબ કયું તો કે સુરત, સાયન્સનું હબ કયું તો કે સુરત. એટલા માટે એ સુરતની અંદર પ્રાઇવેટ શાળામાં એડમિશન લઈને ત્યાં નવોદય વાઇન્ડ અપ કરીને ત્યાં એડમિશન લે છે પ્રાઇવેટ શાળાની અંદર. એટલા માટે છે એ ઘટતા વિદ્યાર્થીઓ સાયન્સની અંદર ત્યાંથી લઈને વિદ્યાર્થીઓ ત્યાંથી વાઇન્ડ અપ કરીને ઘટતી સીટો એમાંથી ધોરણ 10 ની અંદર નવોદયની પરીક્ષા આપીને પૂર્તિ કરવાની હોય છે. હવે નવોદયની અંદર પાસ થવાથી આપણને શું ફાયદો થાય? આપણા માટે સૌથી મોટો પ્રશ્ન કે નવોદયની અંદર અગર મારું બાળક પાસ થાય છે તો મને શું ફાયદો થાય? તો સૌથી પહેલો ફાયદો એ થાય કે 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ 1 થી 12 ધોરણનું શિક્ષણ એને ફ્રીમાં મળે છે. જેવી રીતના RTE ની અંદર 1 થી 8 ધોરણનું હોય એવી રીતે 1 થી 12 ધોરણનું શિક્ષણ છે એને ફ્રીમાં મળે છે. હોસ્ટેલમાં રહેવા મળે છે એ પણ વિધાઉટ ફીસ, ભણવાનું ફ્રી છે. હોસ્ટેલમાં સારામાં સારી હોસ્ટેલની અંદર રહેવા મળે છે. ત્યારબાદ GSEB બોર્ડના વિદ્યાર્થીઓને CBSE બોર્ડની અંદર ભણવા મળે છે. વિચાર કરો તમે, સુરતની અંદર ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ફી કેટલી હોય અને CBSE બોર્ડની વિદ્યાર્થીઓની ફી કેટલી હોય? હું માનું ત્યાં સુધી ગુણ્યા 2 કરવા પડતા હશે. મેહુલભાઈ, યસ ઓર નો? બરાબર. તો ગુજરાત બોર્ડની શિક્ષણની પદ્ધતિ કરતા એને નવોદયની અંદર CBSE બોર્ડની અંદર શિક્ષણ મળે છે જે અહીંયા આપણા માટે અફોર્ડેબલ પણ નથી હોતા. ત્યારબાદ સ્ટાર 80 વિદ્યાર્થીઓ સાથે એને હરીફાઈ કરવા મળે છે. આપણું બાળક જ્યારે આપણે શાળામાં ભણતું હોય ને 4થા ધોરણમાં કે 5મા ધોરણમાં તો એની હરીફાઈ કોની સાથે હોય? ક્લાસની અંદર જે ટોપર 5 બાળકો કે 4 બાળકો હોય એની સાથે એની હરીફાઈ થતી હોય. જ્યારે નવોદયની અંદર 80 બાળકો એવા ટોપર કે જે સુરતની અંદર સમજી લો કે આ વર્ષે 15 થી 20 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા દીધી હોય અને એમાંથી 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરીને નવોદય સ્કૂલમાં મૂકવામાં આવે અને એ નવોદયની અંદર 80 વિદ્યાર્થીઓ કેવા ભેગા થયા છે? વીણીને સુરત જિલ્લામાંથી ભેગા કરેલા વિદ્યાર્થીઓ ત્યાં 80 જણા ભેગા થશે અને એની હરીફાઈ કેવી થાય? જે વિદ્યાર્થી ક્લાસની અંદર પણ ન શીખી શકે ને એના કરતાં ક્લાસની બહાર વધારે શીખે. શું કામ? કેમ કે એનું રહેવાનું કોની સાથે છે? 80 વિદ્યાર્થીઓ સાથે. ભણવાનું કોની સાથે છે? 80 વિદ્યાર્થીઓ સાથે. રહેવાનું કોની સાથે? ભણવાનું કોની સાથે? રમવાનું કોની સાથે? એટલીસ્ટ એને સુવાનું કે જમવાનું કોની સાથે? 80 વિદ્યાર્થીઓ સાથે. અને એનાથી વધારે પ્રોગ્રેસ એનો એટલા માટે થાય કે નવોદયની અંદર એના સ્ટાફ જે છે એ ત્યાં ને ત્યાં જ રહી છે, એટલે એનો કોઈ પણ ક્વેશ્ચન એટ ધ ટાઈમ સોલ્વ કરી શકે છે. એટલા માટે સ્ટાર 80 સ્ટુડન્ટ સાથે એની હરીફાઈ કરતી જોવા મળે છે. અને ધોરણ 9માં આવીને એ અલગ રાજ્યમાં જઈને એક અલગ એન્વાયરમેન્ટની અંદર સારામાં સારું શિક્ષણ મેળવે છે. બીજા શબ્દોમાં ગુજરાતીમાં કહીએ તો 1 વર્ષ માટે બાળકને સંન્યાસ લેવો પડે છે.
ગુજરાતીમાં કહીએ તો શું કહી શકાય, 1 વર્ષ માટે એને સંન્યાસ લેવો પડે છે કે 9મા ધોરણની અંદર આવીને એનું સિલેક્શન થાય અને એને આઉટ ઓફ સ્ટેટમાં ભણવા જવાનું હોય છે 1 વર્ષ માટે, અને 10મા ધોરણની અંદર પાછો એને રિટર્ન સુરતની અંદર વાંકલ શાળામાં આવવાનું હોય. પછી એ રાજસ્થાનની અંદર મોકલે, બિહારની અંદર મોકલે, યુપીની અંદર મોકલે, કોઈ પણ સ્ટેટની અંદર 1 વર્ષ માટે ગવર્મેન્ટ થ્રુ એને ભણવા માટે જવાનું, અને એક અલગ વાતાવરણની અંદર એક અલગ શિક્ષણ પદ્ધતિમાં એને ભણવાનું હોય છે. ત્યારબાદ નવોદયની અલગ અલગ શાળાઓમાંથી સૌથી શ્રેષ્ઠ શાળાના કેમ્પસમાં ભણવા સાથેના પોતાનો રહેલી ટેલેન્ટને એને બહાર લાવવાનો એક પ્રકારનો મોકો મળે છે. કેમ કે નવોદયની અંદર માત્ર ને માત્ર ભણવા માટેનું જ કામ નહીં, પણ બાળકમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાનું પણ કામ કરે. હવે મારું બાળક છે રમવાના સમયે એવું વિચારે કે મારે હોમવર્ક કરવું છે, તો ત્યાં અલાઉડ નથી. રમવાના સમયે ભાઈ તારે રમવાનું જ છે, મ્યુઝિકના સમયે તારે મ્યુઝિક જ લેવાનું છે, ડાન્સના સમયે તારે ડાન્સ જ લેવાનો છે. કોઈ બાળકને ખાલી પુસ્તકમાં જ વધારે મજા આવતી હોય તો એને ત્યાં રહેવા દેવામાં નથી આવતો, કારણ કે બાળકની અંદર ટેલેન્ટ પડેલી છે, એને ખબર નથી કે મારામાં કઈ સ્કિલ પડેલી છે. એટલા માટે એને હરેક ટેલેન્ટને બહાર લાવવા માટેનો એક પ્રકારનો મોકો મળતો હોય છે. ત્યારબાદ નવોદયમાં પાસ થવાથી તો આપણને ઘણા બધા ફાયદા થશે, પણ નવોદયની અંદર જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, કેમ કે 15-20 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય, એ બધાનો તો વારો નથી આવવાનો, અમુક વિદ્યાર્થીઓ પાસ થઈને જવાના છે. તો જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે એને શું ફાયદો? આપણે તો બંને રીતે ફાયદો થવો જોઈએ, પાસ થાય તો પણ ફાયદો થવો જોઈએ, અને હું તમને નાપાસ થાય એનો પણ ફાયદો આપું છું. બંને રીતે બંને લાડવા આપણા બંને હાથની અંદર હોવા જોઈએ. નાપાસ થવાથી એનો પહેલો ફાયદો શું થાય? બાળકની અંદર આત્મવિશ્વાસ દ્રઢ બને છે, એનો કોન્ફિડન્સ પાવર એટલો લેવલનો હોય કે હું આ કરી શકું, આ દાખલો મને આવડે જ, આ સોલ્વ હું કોઈ પણ હિસાબે કરી શકું. એનામાં એક આત્મવિશ્વાસ વધે છે, અને બાળકમાં રાઇટિંગ સ્કિલ ડેવલપ થઈ છે. એની અંદર બાળક જ્યારે 4થા ધોરણનું બાળક મારી પાસે મૂકો અને 5મા ધોરણની અંદર આવે છે, અને એની જે રાઇટિંગ સ્પીડ જોવા મળે કે ભાઈ બોર્ડ ઉપર દાખલો ગણેલો 5 મિનિટની અંદર એ તારે 1 મિનિટમાં લખીને ફટાફટ સોલ્વ કરી નાખવાનો છે, તો એ બુકની અંદર જેટલી સ્પીડથી કામ કરતો હોય, જેટલી સ્પીડથી સારા અક્ષરથી લખતો હોય, તો એનું રાઇટિંગ છે એટલું સરસ મજાનું સુધરી જાય. 1 વર્ષની અંદર તમે એની બુક ચેક કરજો, ત્યારે તમને ખ્યાલ આવશે આ મારું 5મા વાળું બાળક છે જે આટલા સરસ અક્ષરે લખી શકે છે. ત્યારબાદ ગણિત જેવા વિષયમાં બેઝિક સ્ટ્રોંગ બને છે. દાવા સાથે હું કહીશ, મારા જેટલા પણ વિદ્યાર્થી 7 વર્ષની અંદર ભણીને ગયા છે મારા નવોદય ક્લાસીસની અંદરથી, બરાબર, તમને કોઈ પણ વિદ્યાર્થીને મળવાની છૂટ, ઓપન ચેલેન્જ, કોઈ પણ વિદ્યાર્થીને મળવાની છૂટ, બરાબર, અને એને પૂછવાનું કે ભાઈ તું ત્યાં જઈને તારા ગણિતનો પાવર કેટલો સ્ટ્રોંગ બન્યો છે. શાળાની અંદર કોઈ પણ ક્લાસ ચાલતો હોય ગણિતનો, અને એ ટોપિક એના મગજમાં ક્લિયર એટ ધ ટાઈમે ન થયેલો હોય એવો એક વિદ્યાર્થી મને મળવાનો કે જેને ક્લાસની અંદર શાળાની અંદર ક્લાસની અંદર જે ટોપિક ચાલે છે, બરાબર, અને એને એ ન આવડતો હોય એના લેવલથી. તો ગણિત જેવા વિષયમાં બેઝિક સ્ટ્રોંગ બને છે, અને બાળકમાં એક પ્રકારની નિયમિતતા આવે છે. નિયમિતતા એટલા માટે કે અમારા ક્લાસીસની અંદર એક સિસ્ટમ છે, નો હોમવર્ક સિસ્ટમ. કોઈ પ્રકારનું હોમવર્ક નહીં, તો પણ એ બાળકની અંદર નિયમિતતા જોવા મળે. શું કામ? કે અમારે ત્યાં કેવું છે કે દર સન્ડેના દિવસે એક્ઝામ હોય 50 માર્ક્સથી 100 માર્ક્સની. એ મારો નવોદય વાળું બાળક જ્યારે સ્કૂલની અંદર વાર્ષિક પરીક્ષા આપશે ત્યારે એનું રિઝલ્ટ તમારે ચેક કરવાનું, કોઈ પણ બાળકનું રિઝલ્ટ ચેક કરવાનું, અને એના રિઝલ્ટની અંદર પર્યાવરણ, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર, અલગ અલગ વિષયનો માર્ક્સ મૂકેલા હોય, અને તમારે ગણિતના માર્ક્સ જોવાના. રિઝલ્ટની અંદર હાઈએસ્ટ માર્ક્સ ગણિતના કેમ? 70% વાળો બાળક હોય એનું રિઝલ્ટ ચેક કરવાનું, ગણિતમાં હાઈએસ્ટ કેમ? 95% વાળું બાળક હોય અને એનું રિઝલ્ટ ચેક કરવાનું. નવોદયની સિસ્ટમ ખરેખર શું છે? નવોદયની અંદર સિસ્ટમ ખરેખર શું છે? ધોરણ 5 ની અંદર, 8મા ધોરણની વાત જ નથી કરતા આપણે, કેમ કે બધા જ વિદ્યાર્થીઓ છે 4થા ધોરણના છે, અને આવતા વર્ષે 5મા ધોરણની અંદર આવે છે. તો ધોરણ 5 ની અંદર સુરત જિલ્લામાંથી એપ્રોક્સિમેટલી 15 થી 20 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે જાય છે. શું હોય છે? હવે વિચાર કરો કે સુરતની અંદર કેટલી પ્રાઇવેટ શાળાઓ, કેટલી સરકારી શાળાઓ, એટલીસ્ટ કેટલા ક્લાસીસો છે. વિચાર કરો, એટલી બધી સ્કૂલો પ્રાઇવેટ, એટલા બધા ક્લાસીસો, એટલી બધી સરકારી સ્કૂલો. હું માનું ત્યાં સુધી આના કરતાં તો વધારે જશે, 80 વિદ્યાર્થીઓ કરતાં તો વધારે જશે. તો 80 વિદ્યાર્થીઓનું માત્ર સિલેક્શન કરવાનું છે. ક્લાસીસો એના કરતાં વધારે છે, સ્કૂલો એના કરતાં વધારે છે. હું માનું ત્યાં સુધી અગર હરેક ક્લાસીસમાંથી કે હરેક સ્કૂલમાંથી એક વિદ્યાર્થીનું પણ સિલેક્શન થાય ને, તો પણ ઘણા ક્લાસીસો પડ્યા રહે, ઘણી સ્કૂલો છે એમના વધી રહે. હું માનું ત્યાં સુધી, કેમ કે એક વિદ્યાર્થીનું સિલેક્શન કરતાં પણ સ્કૂલો અને ક્લાસીસો પડી રહી છે, તો 80 કરતાં તો વધારે જ છે. હવે એવા સમયની અંદર દરેક શાળાની અંદર એક વિદ્યાર્થીનું સિલેક્શન થાય તો બાકીની શાળાઓ વધી રહે. તો અમારા ક્લાસીસનું રિઝલ્ટ શું છે?
જેનો એક વિદ્યાર્થીઓ પાસ થવાવાળો મુશ્કેલી વાત નહીં થયો હતો. એ સમયની અંદર 8 વિદ્યાર્થીઓ મને ધ્યાન છે ત્યાં સુધી 8 કે 9 વિદ્યાર્થી પહેલા વર્ષે અમારી પાસે સંખ્યા હતી અને એક પણ વિદ્યાર્થી પાસ નહીં થયેલો. અને 2018માં શરૂઆત કરી, જ્યારે 2018ની અંદર ભૂત જેનિશ બાપા સીતારામ ચોક રીમઝીમ શાળાની બાજુમાં કૃષ્ણા બેકરી ભાવેશભાઈ, તો બરાબર એ જગ્યા પર એમનો આ છોકરો ભણે છે, ત્યાં રહે છે અને નવોદય સ્કૂલમાં ત્યાં સુધી ભણતો હતો. બીજો વિદ્યાર્થી બીજી ઠાકર યોગીની એક સાથે 2 વિદ્યાર્થી 2018ની અંદર મૂકી દીધા. અને અમે આનું જે મહેણું હતું કે નવોદયની અંદર વિદ્યાર્થી કેવી રીતે પાસ થઈ શકે, જેનો એક વિદ્યાર્થી પાસ થવો મુશ્કેલી હતો, એવા સમયની અંદર વિવેકાનંદ ક્લાસીસમાંથી એક સાથે 2018ની અંદર 2 બાળકો પાસ કરીને અમે એક અચીવમેન્ટ હાંસિલ કર્યું હતું. અને બીજું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારા માટે મોટી વાત એ હતી કે અમારા ક્લાસીસની અંદર માત્ર 2 જ કલાક ભણીને, દરરોજ એને 2 કલાક માટે ક્લાસીસમાં આવવાનું, 2 કલાક ભણીને કોઈ પ્રકારનો ફૂલ ડે કોન્સેપ્ટ નહીં, માત્ર ને માત્ર શાળાએ જવાનું અને સાથે શાળા પણ શરૂ રાખવાની. શાળા શરૂ રાખીને ક્લાસીસમાં ભણીને ફૂલ ડે કોન્સેપ્ટ જ નથી અમારી પાસે, માત્ર ને માત્ર હાફ ડે કોન્સેપ્ટ ચલાવીએ છીએ. કેમ કે અમારા માટે એવો ટોપિક છે કે બાળકને નવોદય ફર્સ્ટ નથી, શાળા પહેલી છે, નવોદય સેકન્ડ નંબર પર છે. શાળાએ જવું પડે છે બાળકને, શાળાનું શિક્ષણ લેવું પડે છે, શાળાના વાતાવરણમાં રહેવું પડે છે, શાળાની એક્ટિવિટી કરવી પડે છે. કેમ કે આવનારા સમયની અંદર એને શાળા જ કામ લાગવાની છે. કેમ કે બધા વિદ્યાર્થીઓ તો પાસ થવાના નથી. એટલા માટે હાફ ડે કોન્સેપ્ટમાં ભણીને 2 કલાક ભણીને 2018ની અંદર અમે એક સાથે 2 વિદ્યાર્થીઓનું સિલેક્શન કર્યું. અને ત્યારબાદ 2019ની અંદર અમારો એક વિદ્યાર્થી છે એ વાણિયા દર્શન પાસ થયો હતો. અને આ કહેવાની બાબત છે કે શાળામાં ભણવાનું શરૂ રાખીને હાફ ડે કોન્સેપ્ટ સાથે 2 કલાક ભણીને આ વિદ્યાર્થી પાસ થયેલો છે. ત્યારબાદ 2020ની અંદર અમારા 2 વિદ્યાર્થીઓ પાસ થયા. એક હીરપરા ધ્રુવ, જેમના પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે, અને ત્યારબાદ છે બીજો નંબર ઉપર વિદ્યાર્થી છે એ બાલ મુકુંદ કરીને એક વિદ્યાર્થી છે. 2020ની અંદર જેનો એક વિદ્યાર્થી પાસ થવો મુશ્કેલી વાળો છે, એવા સમયની અંદર અમે દર વર્ષે નોન સ્ટોપ રિઝલ્ટ 2017ને બાદ કરતા 18, 19, 20 એક પણ વર્ષનો ગેપ નથી પડવા દીધો કે અમારી પાસે કોઈ પણ વિદ્યાર્થી આવે. એવું નથી કે આ વર્ષે અમારી પાસે બહુ સારો વિદ્યાર્થી 98-99% વાળો વિદ્યાર્થી આવી ગયો અને અમે પાસ કરી દીધો. બીજા વર્ષે પાછી બેચ શરૂ કરી નવોદયની, અને એની અંદર છે બહુ સારા વિદ્યાર્થી ન મળ્યા, બહુ હોશિયાર વિદ્યાર્થી ન આવ્યા, અને 1 વર્ષનો ગેપ પડી ગયો. પાછા 2 વર્ષે વિદ્યાર્થી પાસ થયા, પાછો 1 વર્ષે ગેપ પડ્યો. નોન સ્ટોપ રિઝલ્ટ, એનો મતલબ એવો થાય કે અમારા ક્લાસીસમાં જે વિદ્યાર્થી આવે છે એમાંથી કોઈને કોઈ વિદ્યાર્થી પાસ થઈને નવોદયની અંદર જવાના છે, એ ફાઇનલ છે. 2020ની અંદર બધા જ કોન્સેપ્ટ શાળામાં ભણવાનું શરૂ રાખીને હાફ ડે 2 કલાક ક્લાસીસમાં જઈને પણ આ પરિણામ સુરત જિલ્લાની અંદર અમે લાવી શકીએ છીએ. આ તમારી સામે રિઝલ્ટ અમે બતાવી શકીએ છીએ. 2021ની અંદર કોરોના પછીના 1 વર્ષે અમે ક્લાસીસની અંદર નવોદય શરૂ નહીં કરેલું, અને ત્યારબાદ 2022ની અંદર એક ગોહિલ સૃષ્ટિ સરકારી શાળામાં ભણીને નવોદયની અંદર પાસ થઈને ગયેલી છે. સેકન્ડ નંબર પર લુવા કનવ એ વિદ્યાર્થી નવોદયની અંદર અત્યારે ભણી રહ્યો છે. અને ત્યારબાદ ગુજરિયા સમર્થ, જેમના વાલીશ્રી પણ અહીંયા હાજર છે. તો એ 3 વિદ્યાર્થીઓ એક સાથે 2022ની અંદર પાસ કરીને અમે નવોદયની અંદર મોકલેલા છે. આ બધા જ વિદ્યાર્થીઓ શાળામાં ભણવાનું શરૂ રાખીને હાફ ડે સાથે 2 કલાક ભણીને આ રિઝલ્ટ મેળવી શક્યા છે. 2017ને બાદ કરતા 18, 19, 20, 21 અને 22 એક પણ વર્ષનો ગેપ તમને કે જોવા નહીં મળે, અને આ રિઝલ્ટ નોન સ્ટોપ તમને એક સરખું કન્ટિન્યુ જોવા મળે છે. અને ત્યારબાદ 2023ની અંદર અમારો પહેલી વિદ્યાર્થી સુખડિયા ક્રિશા રીમઝીમ સોડા બાપા સીતારામ ચોક, એમની છોકરી છે અને હાલમાં ત્યાં નવોદયમાં ભણે છે. 1 નંબર પર, સેકન્ડ નંબર પર વાળા ધ્રુવિલ, સેકન્ડ નંબર પર નવોદયની અંદર ત્યાં ભણે છે. 3rd નંબર ઉપર સખરિયા અંશ 4 નંબર ઉપર છે ચાંડેગ્રા હર્ષ, અને 5 નંબર ઉપર છે તૃષાલી. એક સાથે 2023ની અંદર 5 વિદ્યાર્થીઓ ગયા વર્ષે 2023 એટલે ગયા વર્ષના રિઝલ્ટની અંદર એક સાથે 5 વિદ્યાર્થીઓને નવોદયની અંદર પાસ કરીને અમે ત્યાં મોકલ્યા છે. વિચાર કરો કે જેનો એક વિદ્યાર્થી પાસ થવો મુશ્કેલી વાળો છે. સુરતમાં ક્લાસીસો કેટલા, સ્કૂલો કેટલી, જેનો એક વિદ્યાર્થી પણ પાસ નથી થતો. એવા સમયની અંદર છેવાડાના ગામની અંદર વિવેકાનંદ ક્લાસીસમાંથી એક સાથે
5 વિદ્યાર્થી 75 ગામના ને 5 અમારા આ વિદ્યાર્થીઓ પાસ કરીને ત્યાં નવોદયની શાળામાં ભણે છે. સાથે કહેવાનું મને મન થશે કે શાળામાં ભણવાનું શરૂ રાખીને હાફ ડે કોન્સેપ્ટ સાથે 2 કલાકની અંદર આટલી સારી એવી તૈયારી કરીને પણ નવોદયની અંદર વિદ્યાર્થીઓ પાસ થઈને ત્યાં જઈ શકે છે. શા માટે ફૂલ ડે કોન્સેપ્ટ ચલાવો? શા માટે બાળકને એના શાળાથી વંચિત કરો? શા માટે એને શાળાથી દૂર કરો? શા માટે એને શાળાના વાતાવરણથી દૂર કરો? જ્યારે આટલું રિઝલ્ટ તમારી સામે આવતું હોય તો. અને ત્યારબાદ 2024 નું રિઝલ્ટ 2024 નું રિઝલ્ટ શું છે? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ 2024? શું એવું રિઝલ્ટ છે 2024 નું? 2024 નું રિઝલ્ટ એવું કયું છે કે કામરેજ તાલુકાની અંદર પીઆઈ જાડેજા સાહેબે પણ અમારી નોંધ લીધી. 2024 ના રિઝલ્ટની અંદર માનનીય શિક્ષણ મંત્રી સાહેબ પ્રફુલભાઈ પાનસેરિયાએ અમારી નોંધ લીધી. એવું શું રિઝલ્ટ છે અમારું 2024 નું કે આટલા લોકોએ અમારી નોંધ લીધી? અને એ નોંધ એ હતી કે 2024 માં કુલ 8 વિદ્યાર્થીઓએ અમે મૂકીને નવોદયની શાળાની અંદર એક એવી શિખર હાંસલ કરી હતી કે સુરત જિલ્લાની અંદર અમે પ્રથમ નંબર ઉપર રિઝલ્ટ મેળવી શક્યા. અને શાળાના અને ગુજરાતના શિક્ષણ મંત્રીએ પણ અમારી સારી એવી નોંધ લીધી હતી. અને આ તમામ વિદ્યાર્થીઓએ છે સુરત જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષણ બદલ અમે માત્ર વિદ્યાર્થીઓને પાસ કરીને મોકલી દેવા પૂરતા જ એની સાથે સહેમત નથી. થોડું પ્લીઝ. એ વિદ્યાર્થીઓ અમે નવોદયની અંદર આ વખતે 8 વિદ્યાર્થી જે મૂક્યા ને એ વાત તો અમારા માટે મોટી વાત હતી. એના કરતાં પણ મોટી વાત અમારા માટે એ હતી કે એ 80 વિદ્યાર્થીઓની અંદર અમારું બાળક હાઇલાઇટ રહેવું જોઈએ. એ 80 વિદ્યાર્થીઓની અંદર અમારું જે પહેલા નંબરનું બાળક હતું એ સુરત જિલ્લાની અંદર 80 વિદ્યાર્થીઓની અંદર 8મા ક્રમ ઉપર હતું. આ સૌથી મોટી અમારી બાબત હતી કે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને પાછળ મૂકીને નહીં, આગળના ભાગમાં મૂકીને એવા કયા લેવલનું અમે શિક્ષણ આપ્યું છે, એવા કયા લેવલની અમે તૈયારી કરાવી હશે કે આ વિદ્યાર્થી એ ટોપ 80 ની અંદર પણ 8મા નંબર ઉપર રહી છે, સેકન્ડ નંબર ઉપર છે. અને એ વિદ્યાર્થી 22મા નંબર ઉપર છે. સેકન્ડ નંબરનો જે વિદ્યાર્થી હતો એ પણ 22ના નંબર ઉપર છે. થર્ડ નંબરનો, ત્રીજા નંબરનો વિદ્યાર્થી 23મા નંબર ઉપર. ચોથા નંબરનો જે વિદ્યાર્થી હતો એ 37મા નંબર ઉપર. 50% ઉપર તમે વિચાર કરો રિઝલ્ટ કે જે બાળકને 50-40 જે વિદ્યાર્થીઓ સિલેક્શન હોય એના કરતાં પણ આગળ છે. કયા લેવલની તૈયાર કરીને કે ગમે તેવું પેપર હાર્ડ કાઢી નાખે, ગમે તેવું પેપર ગમે ત્યાંથી મૂકી દેવાનું. એ બાળકોની એવી તૈયારી, તમારામાં તેવડ હોય ત્યાંથી પેપર મૂકો, તમારામાં તેવડ હોય એવી પેપર પદ્ધતિથી પેપર મૂકો. અમે સક્ષમ છીએ 8મા નંબર શું આગળથી 1 થી 5 નંબર 1 થી 7 નંબરની અંદર લાવવા માટે પણ. નેક્સ્ટ 5મા નંબર ઉપર છે, 5મા વિદ્યાર્થી છે 61મા નંબર ઉપર છે. ત્યારબાદ છઠ્ઠો વિદ્યાર્થી જે છે એ 62મા નંબર ઉપર છે. અને 7મો વિદ્યાર્થી જે છે એ 64મા નંબર ઉપર છે. અને લાસ્ટ અમારો જે 8મો વિદ્યાર્થી છે એ 66મા નંબર ઉપર છે. તો આ અમારું 2024નું રિઝલ્ટ હતું. અને ખૂબ સારી એવી સફળતા સાથે અમે કહી શકીએ કે સુરત જિલ્લાની અંદર અમે શ્રેષ્ઠ શિક્ષણ નવોદય અંદર મેળવી શક્યા. અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબે પણ અમારી સારી એવી નોંધ લીધી. અને આ તમામ વસ્તુ ફરી વખત હું ઇન્વોલ્વ કરીશ કે શાળામાં ભણવાનું શરૂ રાખીને હાફ ડે કોન્સેપ્ટ સાથે 2 કલાકની અંદર પણ તમારું બાળક આ વસ્તુ કરી શકે છે. માત્ર 2 કલાક સાથે પણ આ રિઝલ્ટ મેળવી શકે છે. તો આ હતું અમારું 2024નું રિઝલ્ટ. અને તમે વિચાર કરો કે 2017 થી લઈને 17માં એક પણ બાળક આપણે પાસ નહીં હતો. 17 ની અંદર આપણો એક પણ છોકરો પાસ નહીં હતો. ત્યાર પછી 18માં આપણા 2 બાળકો પાસ થયા, 19માં 1 છોકરો, 20 ની અંદર 2 બાળકો, બરાબર, 22 ની અંદર 3 બાળકો, 23 ની અંદર છે 5 બાળકો. અને આ 24નું રિઝલ્ટ એક સાથે 8 બાળક સાથે. હવે વિચાર કરો કે છેલ્લા 7 વર્ષની અંદર અમારું રિઝલ્ટ માત્ર ને માત્ર આ લેવલથી ગયું છે. આ અમારા માટે સૌથી મોટી સફળતા છે કે 7 વર્ષની અંદર એક પણ વર્ષ એવું નથી બન્યું કે એનો ગ્રાફ નીચે આવે ઉપર જાય, નીચે આવે ઉપર જાય. તો હું માનું છું ત્યાં સુધી 2025નું રિઝલ્ટ પણ આ લેવલથી ઉપર જવું જોઈએ, જવું જોઈએ ને જવું જોઈએ. અમારી મોટી સફળતા હશે. હવે ક્લાસીસનું અમારું રિઝલ્ટ શું છે અમારા લેવલે? તો ક્લાસીસનું પરિણામ ટોટલ અમારા ગયા વર્ષે 80 વિદ્યાર્થીઓ અમારા ક્લાસીસમાં ભણતા હતા. ટોટલ 80 વિદ્યાર્થીઓ, એમાંથી 58 વિદ્યાર્થીઓએ નવોદયની પરીક્ષા આપેલી, બાકીના વિદ્યાર્થીઓ ચોથા ધોરણમાં હતા. એ આવતા વર્ષે નવોદયની પરીક્ષા આપશે. ટોટલ 58 વિદ્યાર્થીઓએ નવોદયની પરીક્ષા આપેલી અને 8 વિદ્યાર્થીઓ અમારા પાસ થયા. અને અમારા ક્લાસીસનું રિઝલ્ટ 13.80% રિઝલ્ટ આવેલું. અને સુરત જિલ્લાની અંદર અમારું પરિણામ શું હતું?
સુરત જિલ્લાની અંદર ટોટલ 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું હોય અને એ 80 વિદ્યાર્થીઓની અંદર 8 વિદ્યાર્થી અમારા હતા. તો સુરત જિલ્લાની અંદર 10% ગ્રાફ તો અમે પોતે લઈ લીધેલો, 90% ગ્રાફ ગામનો અને 10% હું પોતે લઈ લીધેલો. 10% રિઝલ્ટ અમારા સુરત જિલ્લાની અંદર હતું. અને સરેરાશ અમારી એવરેજ શું આવેલી ગયા આ વર્ષે 2024 ની અંદર જે રિઝલ્ટ આવ્યું એની એવરેજ શું આવી અમારી, તો કોઈ 58 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ પાસ થયા. એનો મતલબ એવો થયો કે દર 7.25 વિદ્યાર્થીઓએ 7.25 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી અમારો પાસ થાય છે. એનો મતલબ એવો થયો કે 7.25 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની એવરેજ આવે છે. દર 7 વિદ્યાર્થી એક વિદ્યાર્થી વિવેકાનંદ ક્લાસીસમાંથી નીકળે છે. હવે આવનારા સમય માટે આવનારા સમયનો અમારો શું એવો ગોલ છે, અમે એવું શું નક્કી કર્યું છે, અમે શું વિચાર્યું છે આવનારા પરિણામની અંદર, અમારો ગોલ શું છે? ગોલ અમારો એ છે 2027 નો. અમારો ગોલ છે 2027 નો. 2027 ની અંદર અમારે ટોટલ 20 વિદ્યાર્થીઓ એક સાથે પાસ કરીને નવોદય શાળાની અંદર મોકલવાના છે. 2027 ની અંદર વિલ બી સિલેક્ટ ફોર મોર ક્લાસીસ 20 સ્ટુડન્ટ એક સાથે એક જ વર્ષની અંદર. આવું કેમ, કેવી રીતે બનશે? એટલા માટે કે એક નવીન વાત હું તમને સાથે જણાવી દઉં છું કે આ વર્ષના રિઝલ્ટની અંદર આ વર્ષે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું એની અંદર જે 8 વિદ્યાર્થીઓ પાસ થયા એમાંથી 5 વિદ્યાર્થીઓ એવા હતા કે જે અમારી સાથે ચોથા ધોરણથી જોડાયેલા હતા. એટલે કે અમે ગયા વર્ષે કોન્સેપ્ટ ચલાવતા હતા કે જે બાળક ચોથા ધોરણની અંદર ભણતું હોય ને એ પણ અમારે નવોદયની તૈયારી કરી શકે. એટલે એને નવોદયની તૈયારી 2 વર્ષ સુધી કરવાની. નવોદયની તૈયારી 2 વર્ષ સુધી કરવાની. ચોથા ધોરણથી એડમિશન મારે ત્યાં લઈ અને 5મા ધોરણની અંદર એટલે 2 વર્ષ સુધી. અને ગયા વર્ષે જે રિઝલ્ટ આ વર્ષે જે રિઝલ્ટ આવ્યું 8 વિદ્યાર્થીઓનું એમાંથી 5 વિદ્યાર્થીઓ ડબલ કોન્સેપ્ટ સાથે અમારે ત્યાં ભણતા હતા અને એમાંથી એ પાસ થઈને ગયા છે. 3 વિદ્યાર્થી નવા વિદ્યાર્થી હતા અને 5 વિદ્યાર્થી છે એ 2 વર્ષ મારે ત્યાં તૈયારી કરતા હતા. અને 2027 નો રિઝલ્ટનો હું એટલા માટે દાવો કરું છું કે અમે આ વર્ષે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ વર્ષથી અમે ધોરણ 3 થી નવોદયની તૈયારી કરાવવાના છીએ. એટલે કે 3જા ધોરણમાં જે બાળક આવશે એ મારે ત્યાં 3 વર્ષ સુધી નવોદયની તૈયારી કરશે અને એ 2027માં નવોદયની એક્ઝામ આપશે અને એ 2027 નું રિઝલ્ટ હશે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર ઉપર કે જે 20 વિદ્યાર્થીઓ સાથે એક જ ક્લાસીસમાંથી પાસ થઈને નવોદયની અંદર જશે. આ રિઝલ્ટ અમારું 2024 નું હતું. આ સિસ્ટમથી અમે કામ કરીએ છીએ, આ સિસ્ટમથી અમે ભણાવીએ છીએ. હવે વધારે સમય ન લેતા કાર્યક્રમને આપણે આગળ વધારવો છે અને સાથે બીજી એક વાત પણ જણાવી દઉં કે આજના શિશુ વિહાર કાર્યક્રમની અંદર આપણે જે ફોર્મેટ તૈયાર કર્યું હતું એ ફોર્મેટની અંદર કે 1 થી પહેલા નંબર વાળાને આપણે 3100 નો ચેક આપવાનો છે, બીજા નંબર વાળાને 2100 નો ચેક આપવાનો છે. તેમાં મારે ડગલે ને પગલે જરૂરિયાત ઊભી થાય છે. એને વધીવાળા બાદબાકી નથી આવડતા, વધીવાળા ગુણાકાર નથી આવડતા, પોઈન્ટ વાળા ભાગાકાર નથી આવડતા. તો એ પ્રકારનું બેઝિક કમ્પ્લીટ કરીને પછી પૂરતા વેકેશન એ નવોદયની ચોપડી પકડશે. આ પહેલી બેચ વાળા કાર્યક્રમને રળિયામણો બનાવવા માટે અમે સારી એવી સંખ્યામાં હાજરી આપી. એ ફરી વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિવેકાનંદ ક્લાસીસ વતી. થેન્ક યુ સો મચ. 8 વર્ષનો થાક લાગ્યો છે સાહેબ, ત્યારે ભેગું થયું છે. એટલે વળીને આપણે ફરી પાછા ત્યાં જ આવીને ઊભા રહી જઈએ છીએ કે પરપોટા જેવી છે આ શિક્ષણની પથગાથા, એ વાસ્તવિકતાને સમજી લેવી જોઈએ. ખોબો ભરીને ન મળે તો કાંઈ નહીં, ક્ષણમાં માણી લેવી જોઈએ. દરેક વાલીના માનસપટ પર રમતા અનેક પ્રશ્નો નિવારણ અને સાથે સાથે શિક્ષણમાં ઉત્કર્ષનું તમામ પ્રકારના પ્રશ્નો પ્રદીપભાઈ ક્લાસીસની વાત કરી. અમારું ક્લાસીસ અમારી સફળતાઓ ભાવ છે એટલા માટે આ સફળતા છે સાહેબ, નહીંતર આ સફળતા ઝાંખી લાગે. કારણ કે આ વિસ્તારે ખૂબ પ્રેમ, સમજુ, નિષ્ઠાવાન, પ્રામાણિક, સભ્ય, સહનશીલ, મર્યાદાવાળું આ પદ્ધતિઓથી ક્યારેય શિક્ષણ સર્વશ્રેષ્ઠ ઉગી શકે નહીં. આ બંધારણ સાથે આ બંને મિત્રો અને આ જે વાતો છે તમને એવું લાગે ને કે આ ક્લાસીસના ઓનર છે એટલે બોલે છે, ક્લાસીસના સંચાલકો છે એટલે બોલે છે, પણ જ્યારે એ નહીં, અંતરના ભાવમાંથી જ્યારે સફળતાઓ બોલવા માંડે, એ સંવાદ થવા માંડે, જ્યારે વાલી પોતાના સ્નેહને ઠાલવવા માંડે. હિરપરા જેવો 2020માં પાસ થયેલા ધ્રુવના પિતા છે કે જેમણે જવાહર નવોદય પાસ કરેલું, એમને હું વિનંતી કરીશ કે અહીંયા એક ક્લાસીસ છે એટલે હું ત્યાં ગયો. પ્રદીપભાઈની વાત મને પહેલી એક ગમી હતી. મને કે મારી અહીંયા ક્લાસીસ કરાવો ને તો એક દીની રજા નહીં હાલે હતી. પહેલી વાત જ મને એ જ ગમી હતી, મારી અહીંયા રજા નહીં હાલે. અને પ્રદીપભાઈ હું ગમે ત્યારે બહાર ગયો તો ભાવેશભાઈ અને પ્રદીપભાઈ મારા છોકરાને ઘેરે મેકી જતા હતા.
પછી બીજી વાત એ કે હું મારો છોકરો અત્યારે નવોદયમાં કેપ્ટન છે. વાહિલા છોકરા ગમે એ જાય એની જવાબદારી મેં એને સંપૂર્ણ આપી. વિવેકાનંદ ક્લાસીસનો કોઈ પણ છોકરો ગયો હોય તો એને કોઈ પણ જાતની તકલીફ હોય ને તો એ ઊભો હોય ખડે પગે. પ્રદીપભાઈને ખબર છે. અને ગમે ત્યારે ગમે એ વસ્તુ છોકરાને કાંઈ પણ આડાહવળું થયું, રડતા હોય, નાના હોય, ગયા હોય, પણ બધાને હાંસવીને રેડી બેઠું. અને ક્લાસની અંદર કે ત્યાં કોઈ તકલીફ હોય તો એ ત્યાં બેઠા છે. અને કાંઈ પણ તકલીફ હોય, પાસ થયેલા હોય, આડાવડા હોય, એને કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો પ્રદીપભાઈ પાસે મારો નંબર લઈ લેજો. અને ગમે ત્યારે છોકરાને ન ફાવતું હોય તોય. અને પ્રદીપભાઈએ નવોદયની અંદર તમને જાવ એટલે તમે નવોદયમાં અંદર પહેલાં તો ગ્રાઉન્ડ ને બધું કમ્પ્લીટ કર્યું. નવોદય આપણે સુરત ને તાપીમાંથી અલગ થઈને ત્યારે અમારી પહેલી બેન્ચ હતી. ત્યારે નવોદય હું હતું ને અમને નહોતી ખબર. પછી નવોદયની અંદર અમે ગયા અને મને તો એમાં પીટીસી બનાવેલો. મેં કીધું ભાઈ મારે એ નથી દોરું, મને કાંઈ આવડતું નથી, મને હિન્દી બોલતાય નથી આવડતું. તો બનાવ્યો અને બધો સહયોગ લઈને અને પ્રિન્સિપાલ પાસેથી બધી વાતો જાણીને અમે બધું રેડી કર્યું એમ. અને હવે કાંઈ પણ તકલીફ હોય કોઈ પણને તોય સરસ મજાનું આપણે ત્યાં ગોઠવાઈ ગયું છે. કાંઈ પણ તકલીફ એ નથી કોઈને, જરી કે ફર્સ્ટ ક્લાસ છે. અને નવોદયની અંદર પ્રદીપભાઈએ ફોર્મ ભરવા ગયા હતી. ભાવેશને પથરીનો દુખાવો હતો. ઇન્જેક્શન લઈને મારી હારે હું ત્યાં સ્કૂલે આવ્યા હતા. એ ભાવેશનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ આભાર. હું આ પહેલી ફેરું બોલું છું. એમના પણ સુંદર મજાનું સ્વાગત કરીએ રજનીભાઈનું. સર્જ્યો છે કે ખરા અર્થે આ પ્રદીપભાઈ કહે છે ને માની લેવું એવું તો આપણે એટલા બધા ડાયા છીએ નહીં, બરાબર, અને એવું કે આપણે ગળે ઉતારીએ નહીં. પણ જ્યારે વાલીઓ કહેતા હોય અને એમનું જ્યારે આપ સર્વનું સ્વાગત છે. મારી દીકરી જ્યારે ધોરણ 4માં ભણતી હતી ત્યારે અમે વિવેકાનંદ ક્લાસીસમાં સરને મળવા માટે ગયા હતા. ત્યાં મળવા ગયા ત્યારે સર અમને નવોદય વિદ્યાલયમાં શું સુવિધા મળે છે, કેવું શિક્ષણ મળે છે એ વિશે અમને માહિતગાર કર્યા હતા. પણ ત્યારે સરે એટલું કીધું કે અમે હોસ્ટેલમાંની સુવિધામાં બાળકને રહેવું પડશે. હવે બાળક 5મા ધોરણમાં ભણતું હોય અને તમારે હોસ્ટેલમાં મૂકવાનું થાય તે બહુ કઠિન લાગ્યું હતું. એટલે અમે ઘરે પાછા આવતા રહ્યા. પણ જ્યારે ધોરણ 4નું વેકેશન પડ્યું તો ઘણા શિક્ષકો એમને નવોદય વિદ્યાલયમાં ભણવા માટે સમજાવ્યું હતું. છતાં પણ ત્યારે અમે પાછા સર પાસે ગયા. સર અમને વિગતવાર માહિતી આપી કે નવોદય વિદ્યાલયમાં કેવું શિક્ષણ મળે છે, કેવી પદ્ધતિથી ભણાવવામાં આવે છે, એ બધું સમજાવ્યું. ત્યારે અમે બાળકનું એડમિશન લીધું. અને સરની ત્યાં વાહનની સુવિધા હોય છે એટલે બાળકને ઘરેથી ક્લાસીસ સુધી જવામાં કોઈ અગવડતા રહેતી નથી. પણ અમારું નસીબ એટલું ખરાબ હતું કે દર વર્ષે પરીક્ષા એપ્રિલ માસના અંતિમમાં લેવાય. પણ જ્યારે મારું બાળક પરીક્ષા આપવાનું હતું ત્યારે જાન્યુઆરી મહિનામાં જ પરીક્ષા લેવામાં આવી હતી. એટલે બાળકને માત્ર 8 મહિનાનો જ સમયગાળો મળ્યો કે બાળકની તૈયારી માટે. અને છેલ્લા 6 માસમાં પ્રદીપ સર અને ભાવેશ સરે એટલું સરસ પ્લાનિંગ કરી આપ્યું કે બાળક 6 મહિનામાં જ સંપૂર્ણ અભ્યાસક્રમ એના સમયસર પૂરો કરી આપ્યો. અને 1.5 મહિનામાં બાળકને દરરોજના ડેલી જે પાયો નખાય છે આજથી વર્ષો પહેલાં અને 2016ની અંદર તો જેમનો અથાગ પરિશ્રમ હોય, ખાલી મહેનત કરી લેવાથી બધું ભેગું ન થાય હે ને. પેલું કે ને પંડરળે તો પેટ જ ભરાય. એનાથી સફળતાઓ પ્રાપ્ત ન થઈ જાય. સફળતાઓ પ્રાપ્ત થાય ચોક્કસ માર્ગદર્શનથી, પારદર્શક તમારા વહીવટથી અને નિષ્ઠાપૂર્વકના સમર્પણથી. આ ત્રણેય વસ્તુ જેમણે હાડોહાડ પ્રદીપભાઈને અને ભાવેશભાઈને ઉતારી છે એવા આદરણીય પારસભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી પારસભાઈને એકવાર વધાવીએ. સનરાઈઝ ક્લાસીસના સંચાલક શ્રી અને વિવેકાનંદ છેલ્લી બાકી મજૂરીમાં સેટ થાય પણ એને યોગ્ય વાતાવરણ આપીને ઉછેર કરી અને કારકિર્દીમાં ઘડવો એ નૈતિક ફરજ સાથે તમે બધા આવ્યા છો ને એટલે મને ગમ્યું. એટલે જોરદાર તાળીઓ ફરી વખત તમારા માટે થઈ જાય. એક વખતનો પ્રસંગ છે. ઋષિ પાણીની પોતાના શિષ્યોને ઉપદેશ આપવા માટે એક આંબાના ઝાડ નીચે રોજે બેસતા હતા. એક સમય એવો થયો કે ત્યાં એક વેલ ફૂટી નીકળી અને વેલ ધીરે ધીરે આંબાના વૃક્ષ બાજુ જાય અને આંબાના વૃક્ષને વીંટળવાની કોશિશ કરે. ઋષિ પાણીને એને વાળી લે અને લીમડાના વૃક્ષ બાજુ લઈ જાય. વળી પાછો થોડો સમય થાય, વેલ ફળી પાછી આગળ વધે, લીમડાના વૃક્ષ બાજુ સુંદર મજાનો જવાબ આપતા
ઋષિ પાણીની એવું કહે છે કે આ વેલ જે છે આંબાના વૃક્ષ સાથે વીંટળાઈને આગળ વધી હોત તો એક સામાન્ય વેલ જ હોત, પણ એ લીમડાના વૃક્ષ સાથે વીંટળાઈને આગળ વધી છે એટલે એ ગળો નામની ઔષધ બની ગઈ છે, જે અસાધ્ય રોગોની અંદર સુંદર મજાના ઔષધિનું કામ કરશે. એમ વાલી મિત્રો, તમારું બાળક ભણે છે તો એ તો બધે ભણતું હશે, ગમે તે સ્કૂલમાં, ગમે તે ટ્યુશન ક્લાસીસમાં, ગમે તે ભણે, પણ એ ક્યાં ગળો બને એ આજે નક્કી કરવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. આવી સંસ્થા કે જે રાત દિવસ મહેનત કરીને આખા સુરતની અંદર ટોપરમાં 8 વિદ્યાર્થીઓનું પરિણામ આપે, અહીંયા ગળોનું નિર્માણ થાય છે. અને આ ગળોને તમે બાથ ભીડીને આગળ વધશો, આ વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસને બાથ ભરીને આગળ વધશે તો ચોક્કસ તમારું બાળક ગળો જેવો ઔષધીય બની જશે. આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ અને જેમણે આ વિસ્તારની અંદર ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે આ સંસ્થાને, એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે. પરંતુ એ પહેલા ગુજરિયા હિનાબેન જો હાજર હોય, ગુજરિયા હિનાબેન વર્ષ 2022 ની અંદર પાસ થયેલા વિદ્યાર્થીના માતા ગુજરિયા સમર્થના મમ્મી જો હાજર હોય છે, આ જોરદાર તાળીઓથી વધાવો બેનને. અને આપણે હિનાબેનના મુખેથી સાંભળીએ આ ક્લાસીસની સુંદર મજાની જર્ની અને સફળતા સુધી પહોંચેલા એના બાળકનો પરિશ્રમ તથા વાલીગણનું સ્વાગત છે. હું મારા વક્તવ્યની રજૂઆત કરું એ પહેલાં પ્રદીપ સર અને ભાવેશ સરનો આભાર માનીશ. થેન્ક યુ સર કે જેમણે મારા બાળકને એટલી સફળતાપૂર્વક નવોદય એટલે કે જવાહર નવોદય વિદ્યાલયના જે સફળતા એમણે મેળવી છે એની પાછળ એનો ખૂબ જ મોટો ફાળો છે. અને હું પણ એમનો આભાર વ્યક્ત એટલા માટે કરીશ કે મને અહીંયા વક્તવ્ય આપવા માટેનો અવસર આપ્યો. મારું નામ ગુજરિયા હિનાબેન છે. મારા બાળકનું નામ છે સમર્થ ગુજરિયા, જેમણે 2022માં જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી છે. અત્યારે હાલ તે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે પણ અમારું બાળક ઘરે વેકેશનમાં આવે અથવા તો રજામાં આવે, થોડા દિવસ પણ આવે, તો એને અચૂક, મારું એક બાળક નહીં પણ દરેક બાળક જ્યાંથી પાસ થઈને ગયા છે તે બાળક અચૂક વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસની મુલાકાત લે જ છે. તરત જ એમ કહે કે બીજા ત્રીજા દિવસે તરત જ કહે કે ભાવેશ સર અને પ્રદીપ સરને ફોન લગાડો, એ ક્યારે ફ્રી છે, અમારે મળવા જવું છે. અને જ્યારે પણ અમારા બાળકને કોઈ તકલીફ પડે, એને શિક્ષણને લગતી કોઈ તકલીફ પડે, તો અમે હાલમાં પણ પ્રદીપ સર અને ભાવેશ સરની સલાહ અને એનું માર્ગદર્શન લઈએ છીએ. એની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે બાળક માટે આપણે જ્યારે કોઈ નિર્ણય લેવામાં અસક્ષમ હોઈએ ત્યારે આપણે એક માતા પિતા તરીકેનો એનો નિર્ણય લઈ શકતા હોય તો લાગણીથી એ કોઈ નિર્ણય લઈ શકીએ છીએ. પણ જ્યારે આપણને એવું લાગે કે આપણે અસક્ષમ છીએ એ નિર્ણય લેવા માટે, ત્યારે એના શિક્ષકો પાસેથી જો એના અભિપ્રાયો અને એના મંતવ્યો સાથે જો એનું માર્ગદર્શન લેવામાં આવે તો એ સારું પડે. એની પાછળનું કારણ એ છે કે એના શિક્ષકો છે એ આપણા બાળકને એક વિદ્યાર્થી તરીકે જોવે છે, એનું ભવિષ્ય તરીકે જોવે છે. એ પ્રેક્ટિકલી કોઈ નિર્ણય લે છે. આપણે નિર્ણય લઈએ અને એના શિક્ષકો નિર્ણય લે, તેમાં બહુ મોટો ફેર છે. બીજું કે જ્યારે પણ અમારા કોઈ બાળક છે નવોદયમાં જે અત્યારે ત્યાં ભણે છે, એમ જે રજનીભાઈએ જેમ કીધું એમ નાના બાળકો 5મા ધોરણમાંથી પાસ થઈને જાય એટલે ત્યાં એને પોતાને લાગણીની અનુભવની અછત અનુભવાય. કારણ કે ત્યાં એને એમ લાગે કે મારું પોતાનું કોઈ નથી, અથવા તો હું મારા મમ્મી પપ્પાથી દૂર છું. તો જેમ ત્યાં સિનિયર બાળકો છે, જેમ રજનીભાઈએ કીધું કે મારો બાળક છે ત્યાં ધ્રુવ, તો એ સાચી જ વસ્તુ છે. મારો બાળક છે એ પણ એને એવું જ હતું કે મને એકલું લાગે છે, હું અહીંયા રહી નહીં શકું. પણ ધ્રુવે એને એટલો સાચવો અથવા તો એને એટલું એને ત્યાં સપોર્ટ કર્યો કે આજે મારો બાળક ત્યાં હાજર છે ને તો એ રજનીભાઈનો છોકરા ધ્રુવના લીધે. તો હું એને પણ અહીંયા સ્ટેજ પરથી એમને પણ એક આભાર વ્યક્ત કરીશ કે થેન્ક યુ રજનીભાઈ, તમારા બાળકના સપોર્ટથી મારું બાળક ત્યાં ટકી ગયું છે. થેન્ક યુ સર. તો એ સાઈડમાં જે ઇતર પ્રવૃત્તિઓ છે એ બંધ કરાવીને ખરેખર શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે આપણે બાળકને જોડી દઈએ તો સફળતાઓ બહુ દૂર નથી. એટલે જ કેવું ગમે છે કે જાળવી રાખશે. જોરદાર તાળીઓથી મિતુલને વધાવો. કોંગ્રેચ્યુલેશન મિતુલ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. બાકી સામને વધાવી લેશું અને હંમેશા મિસ કરતા રહેશું. દિશાંત ફરી ફરીને મળતો રહે છે, ગણિત સમજી જાય એવી મજાનું સુંદર મજાનું વ્યક્તિત્વ. જોરદાર તાળીઓથી વધાવો. જાય છે હે
એવો સરસ મજાનો ડાયો. હા, આ જોબ પણ બાળક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. એવા જ ગુણો યુગની અંદર પણ પ્રસરે એવી સુંદર મજાની શુભકામના. નવું કંઈ નથી. આ પરકાયા પ્રવેશની પ્રક્રિયામાં ભવ્ય જ્યોત વિદ્યાલયને જોરદાર તાળીઓથી વધાવો. એમણે જે સહયોગ આપ્યો છે, એમણે આ ઊભો કરવામાં મદદરૂપ થયા છે, એ સંસ્થાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વિશેષ આપણે જેમને ચેક માર્ક્સ હાજરમાં હોય. યસ, એક મિનિટ પ્રદીપ. સરસ. વિદ્યાર્થી હાજર છે 66.25 માર્ક્સ સાથે. વાલી પણ હોય તો હાજર આવી જશે આગળ. અને ખૂબ ખૂબ અભિનંદન. અનિલ 67.50 માર્ક્સ. 16 નંબરના વિદ્યાર્થી પ્લીઝ હાજર નથી. શકે છે એટલે કોઈ પણ વાલી આવી શકશે. 9મા નંબર ઉપર હપ્પાણી વેદ સંજયભાઈ. હપ્પાણી વેદ સંજયભાઈ. 8મો નંબર ભાઈ. 7મા નંબર ઉપર 6ઠ્ઠા નંબર ઉપર રાખોલિયા ધ્વની. સરસ. ચેક રેડી કરાવો. .50 77.50 માર્ક્સ સાથે. અને આજે આપણે એક સ્કોલરશિપનું પણ આયોજન કર્યું હતું. એનો ફોર્મ્યુલા મેં તમને સમજાવી આપી છે. જે વિદ્યાર્થીઓ 1 થી 30 નંબરની અંદર 1 થી 30 નંબરની અંદર આવેલા છે, એ કોઈ પણ વિદ્યાર્થી આજના દિવસની અંદર એડમિશન લેશે તો એ વિદ્યાર્થીઓને 1111ની સ્કોલરશિપ સાથે મળવાપાત્ર બનશે. 1 થી 30 નંબરના વિદ્યાર્થીઓને આપ સર્વનો ફરી વખત વિવેકાનંદ ક્લાસીસ વતી સર્વનો હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજના કાર્યક્રમને રડિયામણો બનાવવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.